શ્રી રામ ભગત હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરાના ફતેપુરા વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજનને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે શોભાયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. આવતીકાલે વડોદરામાં અનેરા ઉત્સાહ સાથે હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરાના ફતેપુરા વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને અને કોઈપણ પ્રકારની કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોડી સાંજે વડોદરા શહેર પોલીસે શોભાયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ખુદ પોલીસ કમિશનર નરસિંહ કોમર, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા, ડીસીપી અને એસીપી ક્રાઇમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા અને વડોદરા નગરીમાં હનુમાન દાદાની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ કમિશનરે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હનુમાન જયંતિ છે અને ખાસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ, પૂજા આરતી, ભંડારા એવા કાર્યક્રમોનું આયોજન છે. તો મુખ્યત્વે આ વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળે છે આના સુરક્ષા અનુસંધાને આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે અને કેવી રીતે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપર્ક કરી શકીએ તે માટે સુરક્ષા વ્યવસ્થાનું આયોજન આપણા તરફથી ડિટેલમાં કરી છે. સર, બહારની કેટલી ફોર્સ અહીં ડિપ્લોય છે વડોદરા? સ્થાનિક પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અને તે ઉપરાંત આપણે જે વિસ્તારમાં શોભાયાત્રા નથી અને વધારના હેડક્વાર્ટર્સથી પણ અધિકારીઓને ફરવાની કરી છે. સાથે બહારથી પણ આપણે 3 પ્લેટુન SRPF ફાળવણી કરવામાં આવી છે. પ્રક્રિયા પણ આપણે ચાલુ છે. તમે પણ જોયા હશો જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલ, ફૂડ પેટ્રોલ વગેરે ચાલી રહ્યા. આ રીતે આપણે ટ્રાફિક રેગ્યુલેશન, સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ, ફિશિંગ સ્ક્વોડ અને મૂવિંગ ટીમ્સ રહેશે. સાથે સાથે સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરા છે. ઉપરથી શાંતિ નજર રાખવા માટે આપણી પાસે ડ્રોન કેમેરા સિસ્ટમ પણ છે અને પોલીસ અધિકારીઓ જે સાથે ચાલશે અને સાથે બોડી કેમેરાઓ પણ છે. તો આપણા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. તો આપણી પાસે પૂરતા લોજિસ્ટિકલ અને ટેકનિકલ તૈયારીઓ કરી છે. મને વિશ્વાસ છે કે આવતીકાલે હનુમાન જયંતિના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન. સર, એક અંતિમ સવાલ, શહેરવાસીઓને શું અપીલ કરશો? કેમ કે પોલીસ એમની માટે કટિબદ્ધ છે તહેવાર શાંતિથી તો સમગ્ર શહેરમાં હનુમાન જયંતિ રીતે જે યોજવામાં આવનાર જુદા જુદા કાર્યક્રમો માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરજનો, ભક્તજનો તેની સાથે સહકાર આપે, ખાસ સહકાર આપે કાર્યક્રમો છે. કોઈ પણ પ્રકારની રૂમર મોંગરિંગ, ફેક ન્યૂઝ કે આ પ્રકારના જે માહિતી અફવા મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી પણ આવે તો વિશ્વાસ કરવો નહીં. આ બાબતે કોઈ ડિટેલ જોઈતું હોય તો શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને કોન્ટેક્ટ કરી શકે છે. સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ કરી શકે જેથી કરીને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ થાય. થેન્ક યુ સર.